નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। મિત્રો, જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવપરા વિસ્તારમાં 29 વર્ષીય યુવકની શરીરના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। મિત્રો, મોડી રાત્રે કોની ખેલ ખેલાયો હતો। પાડોશમાં જ રહેતા યુવકે 29 વર્ષીય સંજય મકવાણા નામના એક યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી સંજય મકવાણાનું મોત થયું છે। મિત્રો, તમને જણાવી દે કે જૂનાગઢમાં ગત રાતે હત્યાનો બનાવ બન્યો હતો, જેને પગલે ચકચાર મચી છે। યુવક સંજય પોતાની ઘરની બહાર હતો ત્યારે પાડોશમાં જ રહેતા દેવા ચૌહાણે સંજય પાસે રૂપિયાની માંગ કરી હતી, જેની ના પાડતા દેવાએ સંજય પર છરી વડે હુમલો કર્યો હતો, જેથી સંજય ત્યાં જ ઢળી પડ્યો હતો। ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબીએ યુવકને મૃત જાહેર કર્યો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે આ હત્યાની જાણ થતાં જ જૂનાગઢ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલે ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવાનો તપાસ હાથ ધરી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ યુવકની હત્યાથી 4 બાળકોએ પિતાને છત્રછાયા ગુમાવી છે, તો પરિવાર શોકનું મોજું ફરી વળ્યું છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।